વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્ય કક્ષાના મંત્રી અને વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી। બેઠકમાં મંત્રીએ વર્ષ 2023-24માં ન્યૂ ગુજરાત પેટર્ન અંતર્ગત મંજૂર થયેલા કામોની સમીક્ષા કરી હતી। પ્રગતિશીલ કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા સંબંધિત વિભાગને સૂચન કર્યું હતું। વર્ષ 2024-25 દરમિયાન વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ન્યૂ ગુજરાત પેટર્ન અંતર્ગત જોગવાઈઓની સમીક્ષા કરી હતી। પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી। બેઠકમાં વર્ષ 2024-25 દરમિયાન ન્યૂ ગુજરાત પેટર્નની જોગવાઈ હેઠળ રસ્તા, શિક્ષણ, પાણી પુરવઠો, સિંચાઈ, કૃષિ અને પશુપાલન, વીજળી, સામૂહિક આરોગ્ય તથા અન્ય વિકાસના કામો, રોજગાર, પોષણ, આરોગ્ય, ભૂમિ સંરક્ષણ, પંચાયત, ડેરી વ્યવસાય, મહિલા કલ્યાણ, જળ સંરક્ષણ, વન વિકાસ, ગ્રામ્ય માર્ગો, સ્થાનિક વિકાસના કામો અને પ્રવાસન ક્ષેત્રના કામોની રજૂઆતો કરવામાં આવી હતી। જે અંતર્ગત આ જોગવાઈ હેઠળ અગ્રતાના ધોરણે જરૂરી કામોને મંજૂરી આપવામાં આવી હતી। બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ, ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, કલેક્ટર નૈમેશ દવે, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર અતિરાગ ચપલોત, નિવાસી અધિક કલેક્ટર અનુસુયા ઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક AK કલસરિયા, તમામ